વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી છે। વિવિધ કામગીરીના નામે ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે। ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે એક તરફી રસ્તો બંધ કરી દેવાયો છે। માંજલપુર વિસ્તારમાં તો રોડ જ બેસી ગયા। ખુલ્લા ઢાંકણા દુર્ઘટનાને આમંત્રણ આપે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર થઈ છે। આ સમગ્ર મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નિવેદન આપ્યું કે વરસાદી કાંસ ડ્રેનેજ ચેનલ સાફ કરાય। મોટાભાગના રસ્તાઓના કામ પૂર્ણ થઈ ગયા છે। વડોદરા શહેરમાં આ વખતે ચોમાસું વહેલું આવશે એવું લાગી રહ્યું છે। અત્યારે પણ ઉનાળાની સિઝનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે। એટલે પ્રી મોન્સૂનની કામગીરી ઓલરેડી વડોદરા કોર્પોરેશને બહુ પહેલા જ કામગીરી આપી દીધી છે। દર વર્ષની જેમ વરસાદી ડ્રેનેજના મેનહોલો સફાઈ કરી એમાંથી કચરો કાઢી અને એને સાફ કરવામાં આવી રહ્યા છે। જ્યાં જ્યાં વરસાદી ગટરની ચેનલો કે પાઇપો સિલ્ટિંગ હોય ત્યાં જેટિંગ મારી અને એને ક્લિયર કરવાનું પણ કામગીરી અમુક જગ્યાએ થઈ છે। જે વરસાદી ગટરની ચેનલો છે જે વર્ષો પહેલા બની હતી એને આ વખતે અમે દર 50 મીટરે ચેનલ તોડી એનો સ્લેબ તોડી અને એને સફાઈ કરીએ છીએ। જે પહેલી વાર આ કામ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં, તો એ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। 1 જૂન પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની હોય છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કર્યાના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી એ છે કે હજુ પણ અહીંયા વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળે છે। ઠેર ઠેર રોડ બેસી ગયા છે અને આ જે ગટરો છે જે હાલમાં બનાવી તેના પર ઢાંકણા ખુલ્લા છે, એટલે અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો નિહાળી શકો છો। લોકોના ઘર પાસેની પણ જમીન અહીંયા બેસી ગઈ છે। આ માંજલપુર વિસ્તાર છે, અહીંયા ઘણા બધા ક્લાસીસ પણ આવેલા છે। અહીંયા હજુ તો શાળાઓ શરૂ થવાને વાર છે, લગભગ 10 દિવસ બાકી છે અને ચોમાસું પણ ત્યાંથી જ શરૂ થશે, ત્યારે અહીંયા લોકોમાં પણ ભયનો માહોલ છે। ઘણું ચિંતાજનક કહી શકાય, કારણ કે આ કામગીરી ઘણા દિવસથી ચાલુ થઈ છે, પરંતુ પ્રજાના હિતમાં મારી ગણતરી પ્રમાણે જોઈએ તો આ કામગીરી જેમ બને તેમ જલ્દી થવી જોઈએ। કારણ કે તમે જોઈ શકો છો અહીંયા 1 મહિનાથી આને આ જ પરિસ્થિતિ છે। ઇવન સામેની બાજુ પર તમે જુઓ જગ્યા માટી ખોદીને જતા રહ્યા, પરંતુ 3 અઠવાડિયા સુધી એ માટી ઉપર જે પુરાણ થવું જોઈએ તે ના થયું। સાથે સાથે આ સામેની લાઈન દેખાય છે એ દરેક રહીશોને પણ પોતાની ગટર લાઈન પણ તૂટી ગઈ છે। ઇવન ત્યાં કોઈ અધિકારીઓએ કોઈ કીધું પણ નથી કે આ ગટર લાઈન કેમ તૂટી ગઈ છે। તકલીફ તો પડે છે, હવે શું કરીએ। રોડ બધે આવા બેસી ગયા, અહીંયાના એરિયામાં જોયું છે તે લગીન તો બેસી જ ગયા છે। ચોમાસું આવશે તો ડર લાગે છે ક્યાંક પડી ન જવાય, કારણ કે ગટરના ઢાંકણા પણ ખુલ્લા। હા, ગટરના ઢાંકણા ખુલ્લા એટલે બીક તો લાગે જ ને। તો અમારા સાઉથ ઝોનની અંદર અમારા કાર્યપાલક એન્જિનિયર છે, એ પોતે એસી કેબિનની અંદર બેહીને જ ફક્ત એમને કામ કરેલા હોય એવું દેખાડી રહ્યા છે। રોડ રસ્તામાં આપ જોઈ શકો છો કે આ લોકોએ સ્ટોન ડસ્ટ જે જીએસબી કહેવાય આપણે ખાલી ઉપર નાખી દીધું છે, બાકી નીચે તમે જોવા જાઓ ને તો રેતીના આવ્યા કાંકરા જ નાખ્યા છે એમને ફક્ત ને ફક્ત। એટલે ક્યાંક ને ક્યાંક રોડ બેસવાના ખરેખરમાં બહુ મોટા ચાન્સીસ છે। એની સાથે સાથે કે આ લોકોએ કામ 1 તારીખ પહેલાં પૂર્ણ કરી દેવાનું હોય, તેમ છતાં બી હજુ કામ બાકી છે। રોડનું કામ બાકી છે, ગટરના ઢાંકણાઓનું કામ બાકી છે, અને આ લોકો જે વાતો કરે છે કે ગટર અમે સાફ કરી છે, તો હું તો કહેવા માંગુ છું કે અમારા સાઉથ ઝોનની અંદર એક બી વરસાદી કાંસ સાફ સફાઈ કરવામાં આવી નથી। શાળાઓ શરૂ થવાની છે, તેમ છતાં પણ હજુ પણ આ રોડ રસ્તા બિસ્માર છે અને સમગ્ર વડોદરા શહેર ખડોદરા બની ગયું છે। અને હવે ક્યાંક અકસ્માતની રાહ જોતી આ ખુલ્લી વરસાદની જે ગટરો છે, જે ડ્રેનેજની આ જે ગટરો છે તેના ઢાંકણા પણ હજુ ખુલ્લા છે, એટલે ક્યારેક કોઈ મોટી હોનારત થાય ત્યારે તંત્ર જાગશે તેવા સવાલ અહીંયા ઊભા થયા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।